નમસ્કાર. ક્યારેક એવું થાય છે ને કે આપણે કોઈ બહુ ઊંડા અનુભવમાંથી પસાર થઈએ, ધારો કે 10 દિવસનો કોઈ ધ્યાન અભ્યાસક્રમ, અને ત્યાંથી પાછા આવીએ ત્યારે મનમાં એક મોટો સવાલ ઊભો રહે છે કે હવે શું? એ જે શાંતિ મળી, જે સમજ કેળવાઈ, એને રોજબરોજની જિંદગીની ભાગમભાગમાં ટકાવી કઈ રીતે રાખવી? બસ આજે આપણે એ જ વિષય પર વાત કરવાના છીએ. આ સમજૂતી એ 10 દિવસના અભ્યાસક્રમના છેલ્લા દિવસના માર્ગદર્શનનો સાર છે, જે શીખવે છે કે કેવી રીતે એક નાનકડો પ્રયોગ આજીવન જીવવાની કળા બની શકે છે. તો ચાલો આખી સફરને સમજીએ. સૌથી પહેલાં આપણે એ 10 દિવસીય કસોટીનો સાચો અર્થ શું છે એ જોઈશું. પછી જે શીખ્યા એને પારખવું કઈ રીતે, એના માટેના 3 પરીક્ષણો વિશે જાણીશું. એ પછી સિદ્ધાંત અને વ્યવહાર વચ્ચેના બહુ જ મહત્વના તફાવતને સમજીશું. પછી વાત કરીશું કે આ અભ્યાસને ઘરે આપણા જીવનમાં કેવી રીતે ઉતારવો. અને છેલ્લે એક બહુ સુંદર વાર્તાથી સમજીશું કે આ જ્ઞાનનો ખરો ઉપયોગ શું છે. તો શરૂઆત કરીએ પાયાથી. એ 10 દિવસ જ્યારે બધું જ બાજુ પર મૂકીને ફક્ત એક જ કામ પર ધ્યાન આપ્યું, તો આ સમયગાળો ખરેખર હતો શું અને એની જરૂર કેમ હતી? આ શબ્દો બહુ ઊંડા છે. અહીં સમર્પણનો મતલબ આંધળી શ્રદ્ધા બિલકુલ નથી. એનો અર્થ બસ એટલો જ છે કે ઓકે, 10 દિવસ માટે હું મારા જૂના વિચારો, મારી શંકાઓ, મારી પદ્ધતિઓ બધું જ બાજુ પર મૂકીશ અને જે રીતે શીખવવામાં આવે છે બસ એ જ રીતે આ ટેકનિકને એક નિષ્પક્ષ તક આપીશ. આ એકદમ વૈજ્ઞાનિક પ્રયોગ જેવું છે. જો પરિણામ જોવું હોય તો પ્રયોગની પદ્ધતિને તો અનુસરવું જ પડે ને. અને આજ તો સૌથી મજાની વાત છે. 10 દિવસ પૂરા થતાની સાથે જ કોઈ ગુરુ કે કોઈ કેન્દ્ર પરની નિર્ભરતા પૂરી થઈ જાય છે. કારણ કે ધમ્મ એટલે કે કુદરતનો નિયમ કોઈને બાંધવા માટે નથી, એ તો મુક્ત કરવા માટે છે. એ શીખવે છે કે સત્ય બહાર નથી, તમારી અંદર છે. શાંતિ બહાર નથી, એ પણ તમારી અંદર છે. અને એને પામવાનો રસ્તો પણ તમારી અંદરથી જ જાય છે. અંતે તમે પોતે જ તમારા માલિક બનો છો. સારું, તો હવે જ્યારે માસ્ટરી પોતાની છે ત્યારે નિર્ણય પણ પોતાનો જ હોવો જોઈએ, ખરું ને? આ પદ્ધતિને જીવનભર અપનાવવી કે નહીં, આ નિર્ણય કોઈના કહેવાથી નહીં, પણ પોતાની બુદ્ધિ અને પોતાના અનુભવના આધારે લેવાનો છે. અને એના માટે 3 બહુ સરળ કસોટીઓ છે. કોઈપણ વાતને સ્વીકારતા પહેલાં એને આ 3 ગરણીમાંથી પસાર કરી જુઓ. પહેલું, શું આ વાત તર્કબદ્ધ છે? શું એમાં કોઈ દમ છે કે પછી કોઈ અંધવિશ્વાસ કે કાલ્પનિક વાત પર આધારિત છે? બીજું, શું આ પ્રેક્ટિકલ છે? શું એનાથી જીવનમાં ખરેખર કોઈ ફાયદો દેખાય છે? મન શાંત થાય છે? તણાવ ઓછો થાય છે? અને ત્રીજું, સૌથી અગત્યનું, શું આ ફાયદો કોઈ બીજાને નુકસાન પહોંચાડીને તો નથી મળી રહ્યો ને? આ ફક્ત મારા ભલા માટે છે કે પછી સૌના ભલા માટે છે? જો આ 3 સવાલોના જવાબ હામાં હોય ને, તો પછી જે સ્વીકાર આવે છે એ કોઈના પ્રત્યેની ભાવનાત્મક ભક્તિ નથી હોતી કે નથી એ કોઈ સિદ્ધાંત સાથેની બૌદ્ધિક સહમતિ. એ તો અનુભવમાંથી જન્મેલો સ્વીકાર હોય છે. જેમ કે આગ ગરમ હોય છે એ વાત માનવા માટે કોઈ ગુરુની જરૂર નથી. એકવાર અનુભવ થઈ જાય એટલે પૂરતું છે. બસ એ જ રીતે જ્યારે અભ્યાસથી સાચો લાભ દેખાવા લાગે ત્યારે સમર્પણ એ પદ્ધતિ પ્રત્યે, એ સત્ય પ્રત્યે આપોઆપ જાગે છે. અને આ આપણને એક બહુ જ મહત્વના મુદ્દા પર લાવે છે. જાણવું અને કરવું, જ્ઞાન અને પ્રજ્ઞા, થિયરી અને પ્રેક્ટિસ. આ બેની વચ્ચે જમીન આસમાનનો ફરક છે. આ વાર્તા એકદમ પરફેક્ટ છે. કદાચ અભ્યાસ દરમિયાન કોઈ એકાદ નાની અમથી સૈદ્ધાંતિક વાત કે કોઈ નિયમ આપણને ન સમજાય અથવા આપણી માન્યતાથી થોડો અલગ લાગે, એ પેલી કાળી પથ્થરી જેવું છે. હવે જો કોઈ એ નાનકડી વાતને પકડીને આખા અભ્યાસના લાભને, જે એક સ્વાદિષ્ટ વાનગી જેવો છે, તેને જ ફેંકી દે, તો એનાથી મોટું નુકસાન કોને ગયું? સમજદારી તો એમાં જ છે કે જે લાભદાયક છે તેને ગ્રહણ કરીએ અને જે નથી સમજાતું તેના પર થોડી ધીરજ રાખીએ. આ સવાલનો જવાબ એક બહુ મજાની અને જાણીતી વાર્તામાં છુપાયેલો છે. એક મોટા ભણેલા ગણેલા પ્રોફેસર અને એક અભણ પણ દુનિયા જોયેલા નાવિકની વાર્તા. આ વાત બધું જ કહી દે છે નહીં? પ્રોફેસર સાહેબને તરવા વિશેની બધી જ થિયરી ખબર હશે, ભૌતિકશાસ્ત્રના બધા નિયમો મોઢે હશે, પણ જ્યારે જીવનનું જહાજ ડૂબવા લાગે, જ્યારે સાચી મુશ્કેલીઓ આવે, ત્યારે સ્વિમોલોજીના પુસ્તકો કામ નથી આવતા. ત્યારે તો તરવાની કળા, એ પ્રેક્ટિકલ સ્કિલ જ બચાવે છે. જીવનના તોફાનો વચ્ચે પણ શાંત અને સંતુલિત રહેવાની કળા, એ જ સાચી સ્વિમોલોજી છે. તો આ જીવનમાં તરવાની કળા, આ સ્વિમોલોજી છે શું?
એના 3 મુખ્ય ભાગ છે. પહેલું છે શીલ, એટલે કે નૈતિક જીવન. એવું કોઈ કામ ન કરવું જેનાથી બીજાને નુકસાન થાય, કારણ કે અંતે તો એનાથી આપણું પોતાનું જ મન અશાંત થાય છે. બીજું છે સમાધિ, એટલે કે મનને એકાગ્ર કરીને પોતાના કાબૂમાં લાવવાની કળા. અને ત્રીજું અને સૌથી ઊંડું છે પ્રજ્ઞા, એટલે કે પોતાના અનુભવથી જન્મતી એવી સમજ જે મનના ઊંડાણમાં રહેલા વિકારોને જડમૂળથી સાફ કરી નાખે છે. આ ત્રણે મળીને એક સંપૂર્ણ અભ્યાસ બને છે. ચાલો હવે સૌથી પ્રેક્ટિકલ વાત પર આવીએ. 10 દિવસના એકદમ સુરક્ષિત વાતાવરણમાં જે કંઈ અનુભવ્યું એને બહારની દુનિયાના પડકારો અને જવાબદારીઓ વચ્ચે જીવંત કેવી રીતે રાખવું? 10 દિવસમાં તો ફક્ત એક નાનકડું કિંમતી બીજ રોપાયું છે. બસ હવે એને નિયમિત પાણી પાવું પડશે, એને પોષણ આપવું પડશે અને આજુબાજુ ઉગી નીકળતા નકામા ઘાસથી એને બચાવવું પડશે. જો એની સંભાળ ન લેવાય તો એ નાનો છોડ મજબૂત બને એ પહેલાં જ કરમાઈ જશે. આપણી રોજિંદી ચિંતાઓ, જૂની આદતો અને આસપાસનું નકારાત્મક વાતાવરણ એ બધું પેલું નકામું ઘાસ છે જે આ નવા છોડને ઉગવા નહીં દે. તો આ છોડની સંભાળ લેવી કઈ રીતે? જુઓ, આ રહ્યું એનું એકદમ સિમ્પલ ટાઈમ ટેબલ. રોજ સવારે અને સાંજે 1-1 કલાકનો નિયમિત અભ્યાસ. એ છોડ માટે પાણી અને સૂર્યપ્રકાશ જેવું છે. એ મનને રોજ શુદ્ધ અને મજબૂત રાખે છે. રાત્રે સૂતા પહેલાં અને સવારે ઉઠ્યા પછીની 5-5 મિનિટની જાગૃતિ એ દિવસભર સજાગ રહેવાની ટેવ પાડે છે. અને હા, વર્ષમાં એકવાર 10 દિવસની શિબિર, એ તો જાણે આખા વર્ષ માટે એ છોડના મૂળિયાને એકદમ ઊંડા અને મજબૂત કરી દેવા બરાબર છે. ઘણા લોકોને એક ડર હોય છે કે ભાઈ ધ્યાન કરીશું તો દુનિયાદારીમાંથી મન ઉઠી જશે, આપણી આગળ વધવાની ઈચ્છા જ મરી જશે. પણ હકીકત તો આનાથી સાવ ઊંધી છે. અને એનું જીવતું જાગતું ઉદાહરણ છે સાયાગી ઉબા ખિન, જેઓ બર્માના પહેલા એકાઉન્ટન્ટ જનરલ હતા. જરા એમની સફર તો જુઓ. એક જુનિયર ક્લાર્ક તરીકે શરૂઆત કરી અને દેશના સૌથી મોટા સરકારી પદોમાંથી એક પર પહોંચ્યા. એટલું જ નહીં, એમણે એક સાથે 4 મોટા વિભાગોની જવાબદારી સંભાળી. આ કેવી રીતે શક્ય બન્યું? કારણ કે અભ્યાસથી એમનું મન એટલું શાંત, સંતુલિત અને તીક્ષ્ણ બની ગયું હતું કે તેઓ ઓછા સમયમાં વધુ સારા અને નિષ્પક્ષ નિર્ણયો લઈ શકતા હતા. એમણે પોતાની ઓફિસમાંથી ભ્રષ્ટાચારને કાયદા કાનૂનથી નહીં પણ લોકોના મનને બદલીને દૂર કર્યો. આ સાબિત કરે છે કે ધમ્મ જીવનથી ભગાડતો નથી પણ જીવનને વધુ સારી રીતે જીવતા શીખવે છે. અને હવે આપણે આખી વાતના સાર પર આવીએ છીએ. આ બધું શા માટે? આ અભ્યાસનો, આ જ્ઞાનનો અંતિમ હેતુ શું છે? એક નાનકડી વાર્તામાં આખું રહસ્ય ખુલી જશે. એક વૃદ્ધ ખેડૂત હતા. એમણે પોતાની 4 વહુઓની પરીક્ષા લેવા માટે દરેકને 5-5 ખાસ દાણા આપ્યા અને કહ્યું, આને સાચવીને રાખજો, 4 વર્ષ પછી પાછા માંગીશ. 4 વર્ષ પછી પહેલી વહુએ કહ્યું કે એ તો કચરો લાગ્યો, મેં ફેંકી દીધા. બીજીએ કહ્યું કે એમાં કોઈ જાદુઈ શક્તિ હશે એમ માનીને હું તો ખાઈ ગઈ. ત્રીજીએ ગર્વથી એક ડબ્બી ખોલી જેમાં એ 5 દાણા જેમના તેમ સચવાયેલા પડ્યા હતા. પણ ચોથી વહુ હજારો ગાડા ભરીને અનાજ લાવી અને કહ્યું, પિતાજી, આ રહ્યા તમારા 5 દાણા. તો ઘરની જવાબદારી કોને મળી હશે? દેખીતી વાત છે, ચોથી વહુને. કારણ કે એ જ સાચો અર્થ સમજી હતી. ધમ પણ એ 5 દાણા જેવું જ છે. એને કચરો ગણીને ફેંકી ન દેવાય, પોતાના સ્વાર્થી લાભ માટે ખાઈ ન લેવાય કે પછી પૂજાપાઠ કરીને એક ડબ્બીમાં બંધ પણ ન કરી દેવાય. એનો સાચો ઉપયોગ તો એને જીવનમાં વાવીને, એનો વિકાસ કરીને અને એનો ગુણાકાર કરવામાં જ છે. આ આદેશ એકદમ સ્પષ્ટ છે. જે શાંતિ મળી છે, જે સમજ મળી છે, એને ફક્ત પોતાના પૂરતી સીમિત નથી રાખવાની. જ્યારે આપણું જીવન સુધરે છે ને, ત્યારે તેની સકારાત્મક અસર આપણી આસપાસના લોકો પર આપોઆપ પડે છે. આપણા મનની શાંતિ, આપણા ઘરમાં, આપણા કામની જગ્યાએ અને આખા સમાજમાં શાંતિ ફેલાવે છે. આ જ સાચો ગુણાકાર છે, પોતાના હિત માટે અને સૌના કલ્યાણ માટે. તો આ છે આખો રસ્તો. એક પ્રયોગથી શરૂ કરીને, એને બુદ્ધિની કસોટી પર પારખીને, વ્યવહારમાં ઉતારીને, રોજિંદા જીવનનો હિસ્સો બનાવીને અને અંતે એના ફળને સૌની સાથે વહેંચવાનો માર્ગ. આ કોઈ મંજિલ નથી, આ તો એક નિરંતર યાત્રા છે. હવે સવાલ બસ એટલો જ છે કે આ રસ્તા પર આપણે ચાલીશું કેવી રીતે? અને એનો જવાબ દરેકની પોતાની અંદર જ છે.